દ્વારકાના ખંભાળિયામાં પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। ખંભાળિયામાં ગટર ઉભરાતા શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। ખંભાળિયામાં પોસ્ટ ઓફિસ રોડ તેમજ રામનાથ રોડ, એસએનડીટી સ્કૂલ રોડ પર ગટરોના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે। એસએનડીટી સ્કૂલ રોડ પર ચાલતા કન્સ્ટ્રક્શનના કામના કારણે ભારે વાહન પસાર થતા ગટર બ્લોક થઈ છે। ગટર બ્લોક થતા રસ્તા પર ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે। તેમજ એક દિવસમાં શહેરના 3 રસ્તાઓ પર ગટરો ઉભરાઈ છે। ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। અવારનવાર આજ વિસ્તારમાં ગટર ઉભરાતી હોય તેમ છતાં નગરપાલિકા તંત્ર કુંભકર્ણની માફક નિદ્રામાં જોવા મળી રહ્યું છે। આણંદ જિલ્લામાં ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વલ્લભ વિદ્યાનગરમાં ગટરની કામગીરી અધૂરી જોવા મળી અને અરુણોદય સોસાયટીના રોડ પર ગટરનું અધૂરું કામ જોવા મળ્યું છે। શાળાએ જતા બાળકો અને સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અવરજવરમાં મુશ્કેલી થતા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ભાવનગરમાં ઘરવેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત કરવામાં આવી છે અને ઘરવેરામાં 30% વધારાની દરખાસ્ત કરવામાં આવી છે। તો રહેણાંકમાં ચોરસ મીટર દીઠ 4 રૂપિયા વધારો અને બિન રહેણાંકમાં મીટર દીઠ 8 રૂપિયાનો વધારો, ત્યારે સામાન્ય સભામાં વેરો વધારવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વલસાડના તિથલ રોડ પર કોલેજ કેમ્પસની બહાર જ જાહેરમાં મારામારી કરવામાં આવી હતી અને 2 યુવકો વચ્ચે કોઈ વાતને લઈને જાહેરમાં ઝપાઝપી થઈ ગઈ હતી। ઉગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાઈ ગયો હતો। અન્ય યુવકો બબાલમાં જોડાતા મામલો વધુ બીચક્યો હતો અને બધાએ સાથે મળીને એક યુવકને માર માર્યો હતો। ઘટનાના દ્રશ્યો જોતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ પોલીસે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી હતી। તો યુવકોમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ 7 થી 8 યુવકો આવી ચડ્યા અને એક યુવકને માર મારવામાં આવ્યો હતો। તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો કોલેજ કેમ્પસની બહાર જ મારામારી કરવામાં આવી હતી અને 2 યુવકો વચ્ચે ઝપાઝપી થઈ। ત્યારબાદ અન્ય યુવકો પણ ત્યાં આગળ આવી ચડ્યા હતા અને એક યુવકને ટાર્ગેટ કરી એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા 2 શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 બુકાનીધારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડી હતી। સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઈસમો પહેલાથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા। એટલું જ નહીં પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, બાદમાં આગ લગાડી હતી। હાલ પોલીસે અલગ અલગ થિયરી આધારે શખ્સોને ઓળખી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સાંજના 2 જણા બુકાનીધારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું। પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી। 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી। પણ એના પહેલાં જે 2 ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે। બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથવગા કર્યા છે। તપાસ ચાલુ છે। ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી। તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે। ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે। સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો જીવ માંડ બચ્યો હતો। દુર્ઘટના થતા રેલવે પોલીસે મુસાફરને બચાવ્યો હતો। મુસાફરે સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડી ગયો હતો। સ્ટેશન અને ચાલુ ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરનો આબાદ બચાવ થયો છે। રેલવે પોલીસની સતર્કતાથી મુસાફરને બચાવી લેવામાં આવ્યો। સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી દરમિયાન બનાવ બન્યો હતો અને અકસ્માતની ઘટના રેલવે પ્લેટફોર્મ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।
ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી શેઠી નદી નાળામાં કાર ખાબકી ગઈ અને ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી તે સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો છે। નાની મોટી ઈજા થતા બંને વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઇકો કાર ગળતેશ્વર તાલુકામાં આવેલા માલવણ ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સુરતમાં લૂંટ અને ગેંગરેપની ઘટના સામે આવી છે। પૂર્ણા ગામ ગીતાનગર સોસાયટીની આ ઘટના કે જ્યાં 2 યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ બાદ લૂંટ ચલાવી હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે। મહિલા સાથે 30,000ની લૂંટને પણ અંજામ આપ્યો। ઘટનામાં શકમંદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા 2 શખ્સો નજરે પડ્યા છે। વડોદરામાં એનઆરઆઈના બંધ મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। માણેજા વિસ્તારમાં એનઆરઆઈના બંધ મકાનમાં 2 દિવસ અગાઉ તસ્કરો હાથફેરો કર્યો હતો। ચોર ટોળકી $4800 અને 7 તોલા દાગીના સહિતની મત્તા ચોરી કરી ફરાર થયા હતા। પોલીસે ડોલરની કિંમત શૂન્ય અને દાગીનાની કિંમત સામાન્ય ગણાવતા વિવાદ વકર્યો અને પોલીસે ડોલર હીરા સહિત 25 લાખની ચોરી સામે 1.53 લાખની ફરિયાદ નોંધી। પોલીસની કામગીરીથી નારાજ એનઆરઆઈ એમ્બેસીમાં ન્યાય માટે પહોંચ્યા। એમ્બેસીમાં ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા। જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને